શ્યામભાઈ, આપણે જે આ બધા કોર્સ કરાવીએ છીએ એ સિવાય આપણે સીડેસ્કો કોર્સ કરાવીએ છીએ, બરાબર? તો સીડેસ્કો શું છે? મેમ, જેવી રીતે બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટર ઇન્ડિયાનું એક સ્ટાન્ડર્ડ છે એજ્યુકેશનનું, આજથી 80 યર્સ પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં એક સ્કૂલની સ્થાપના થઈ જેનું નામ સેડેસ્કો ઇન્ટરનેશનલ સ્કૂલ. ઓકે. સેડેસ્કો ખાલી સ્કિનમાં છે, મતલબ મેકઅપ, નેલ અને સ્કિનના જ કોર્સિસ થાય છે. બરાબર. અને એ સ્વિટ્ઝરલેન્ડની સ્કૂલ છે. જ્યારે હું સેડેસ્કો માટે તમને એવું કહીશ કે જ્યારે ઇન્ડિયનમાં બ્યુટી એન્ડ વેલનેસ સેક્ટરની સ્થાપના થઈ ને ત્યારે એ લોકોએ સેડેસ્કો સાથે MOU કર્યું, મતલબ એના કોર્સને ઇન્ડિયન ગવર્મેન્ટે એક્સેપ્ટ કર્યું. બરાબર. તો સેડેસ્કોની વેલ્યુની વાત કરીએ કે સેડેસ્કોના એજ્યુકેશનની વેલ્યુ શું છે, એમ કોઈ પણ મલ્ટીનેશનલ બ્રાન્ડ હોય, કોઈ પણ સારા રિસોર્ટ્સ હોય, કોઈ પણ મતલબ તમે વર્લ્ડ સ્કિલની આપણે જે લાસ્ટ વાત કરી એના જેટલા પણ પાસ્ટ જેટલા પણ લોકો ગોલ્ડ બ્રોન્ઝ મેડલ લઈને ગયા હશે, તે ઓલ આર સેડેસ્કો સર્ટિફાઈડ. કે તમને દુનિયાના કોઈ પણ જગ્યાએ તમે કોઈ સારા સેલિબ્રિટી થઈ ગયા, કોઈ પણ વ્યક્તિને તમે મેકઅપ માટેનો ચાન્સ માટેની વાત કરો, તમે એમ કે હું સેડેસ્કો સર્ટિફાઈડ છું, તમને એમ જ તમારા માટે ડોર્સ ઓપન થઈ જશે. બીકોઝ સેડેસ્કો, અમે બાકી કોર્સ પણ જ્યારે કઈ પણ એડમિશન્સ લઈએ ને ત્યારે એમ કહીએ કે અમે તમને આ સર્ટિફિકેટ આફ્ટર ધ કોર્સ પ્રોવાઈડ કરશું, કારણ કે એની જે એક્ઝામ છે એના કરતા અમે ઘણું સારું એજ્યુકેશન આપીએ છીએ. તો એક્ઝામ બહુ ઈઝી થઈ ગઈ હોય તો મોસ્ટલી સ્ટુડન્ટ્સ પાસ થઈ જ જતા હોય. પણ સેડેસ્કોના એડમિશનમાં અમે ગેરંટી નથી લેતા કે તમને સર્ટિફિકેટ મળશે. તો મને ખ્યાલ છે, તમને ખ્યાલ જ હશે, બટ ઓબ્વિયસ તમે કરેલો છે તો કારણ કે એમાં થિયરી લેવા માટે કોઈ અલગ વ્યક્તિ આવે, પ્રેક્ટિકલ અલગ થાય, અને એક્ઝામિનર તો એક વીક પહેલા ખબર પડે કે કયા કન્ટ્રીમાંથી કોણ આવશે. બરાબર. અને હાઇજીનને પણ ખૂબ મેનેજ કરે છે, એક ડિસિપ્લિન શીખવાડે છે, પ્રોપર આર્ટ અને સાયન્સનું કોમ્બિનેશન છે. અને સેડેસ્કો એ લેવલનું એજ્યુકેશન છે એટલે લોકો એની વેલ્યુ પણ કરે છે. અને એ એજ્યુકેશન ખાલી તમને મેમ કહું ને કે મેકઅપ મીડિયા કોર્સ જે તમે કરેલો એ 3 મહિનામાં હું એટલું શ્યોર કહું કે તમને હવે મેકઅપનું બેઝ શીખવા માટે ક્યાંય જવાની જરૂરિયાત ન પડે. તમારું આખું બેઝ કમ્પ્લીટ થઈ ગયું છે. હા, તમને નવી સ્કિલ કઈ આવી હોય તો તમારી ટેકનિક શીખવા જવી પડે, બટ એ આર્ટ શું છે તમને ઇઝીલી સમજાય છે. તો આ સેડેસ્કો છે. શ્યામભાઈ, આપણે એવું બન્યું કે ભાઈ એમને કોર્સ કરી લીધો કોઈ પણ વ્યક્તિ XYZ અને સ્કિલ બહુ સારી એવી છે, ટેલેન્ટ છે, પણ પૈસા નથી, ઇન્વેસ્ટમેન્ટ નથી સલૂન ખોલવા માટે. હા, તો પછી ઈ આ ઇન્ડસ્ટ્રીઝમાં રહી શકે, ટકી શકે ખરા? 110% મેમ. એકચ્યુઅલી છે ને આપણા લોકો એટલા અવેર નથી આ વસ્તુઓ માટે. હું તમારા માધ્યમથી લોકોને કહીશ કે એક છે ને બાજપાઈ બેન્કેબલ યોજના છે. ઓકે. લઘુ ઉદ્યોગની અંદર આવે છે બાજપાઈ બેન્કેબલ યોજના. એની અંતર્ગત 1 લાખથી લઈ અને 8 લાખ રૂપિયા સુધીની તમને સબસિડી વાળી લોન આપે છે ગવર્મેન્ટ. બરાબર. અને સ્પેસિફાઈ ફિમેલ માટે તો વધારે સબસિડી વાળી આપે છે, મેલ ને પણ આપે છે, પણ ફિમેલ ને સબસિડી વાળી લોન આપે છે. તો 8 લાખ રૂપિયા સુધીમાં મારા ખ્યાલથી એક નાનું એવું સરસ સેટઅપ કોઈ પણ સલૂન કરી શકે. અને બીજી વાત એ પણ છે કે જે કંઈ પણ ફિલ્ડ છે એ સર્વિસ બિઝનેસ ઉપર છે. તો સર્વિસ બિઝનેસમાં ફંડનું એક્ઝિટ તમને મળતું હોય, રીઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય. કે તમે આજે એક સીઝર લીધી, તમે જે હેર કટ કરો છો તે તમારી સર્વિસના નેટ એમાઉન્ટ તમારા ઘરે જાય છે. તો એને જ ગ્રોથ, એ જ એમાઉન્ટને તમે તમારા ગ્રોથમાં ઇન્વેસ્ટ ફટાફટ કરો તો તમે એક સારું એમ્પાયર વિધિન 3 યર્સમાં સરસ સેટઅપ કરી શકો. હા, બરાબર છે. તો શ્યામભાઈ, મને એક એવો ક્વેશ્ચન થાય છે તમારા આન્સર ઉપરથી કે જો ડોક્ટર બનવું છે, ડોક્ટરમાં પાસ પણ થઈ ગયા, બરાબર, તો એમાં ઇન્ટર્નશિપ જરૂરી હોય છે. પછી તમે CA થયા છો તો CAમાં લાસ્ટ યરમાં ઇન્ટર્નશિપ જરૂરી છે, બરાબર. તો આપણે પણ આ ફિલ્ડમાં ઇન્ટર્નશિપ હોવી જ જોઈએ કે નહીં? તમને શું લાગે? 100% ઇન્ટર્નશિપ તો હોવી જ જોઈએ. અમે પણ જ્યારે અમારો 5 અવર્સનો કોર્સ હોય છે ને તો આફ્ટર 3 or 4 months પછી જે એનો પર્ટિક્યુલર એક સબ્જેક્ટ ક્લિયર થયો હોય, સ્કિન, હેર, તો અમે પણ સ્ટુડન્ટને કહીએ કે પાર્ટ ટાઈમ કે પણ ફ્રી સર્વિસ માટે પણ જાઓ. હા, બરાબર. કારણ કે તમને ફ્લોરનો એક્સપિરિયન્સ જેટલો મેક્સિમમ થશે ને એટલું તમારું નોલેજ વધારે વધશે. તો ઈ કમ્પ્લીટલી ઓકે છે કે તમારે ઇન્ટર્નશિપ કરવી જ જોઈએ, કારણ કે ફ્લોરનો એક્સપિરિયન્સ જ્યાં સુધી તમારો સ્ટ્રોંગ નહીં થાય ને ત્યાં સુધી તમે એક સારા બ્યુટિશિયન કે સારા મેકઅપ આર્ટિસ્ટ કે સારા પ્રોફેશનલ નહીં જ બની શકો. બરાબર. શ્યામભાઈ, તમારી દ્રષ્ટિએ કોઈ કોર્સ કર્યો છે, બ્યુટિશિયન તમારી સ્કૂલમાંથી ત્યાં છે અને પ્રોફેશનલ કોર્સ કર્યો, તો એના પછી પોતાનું સ્ટાર્ટ કરે કે પછી કે જોબ કરે એ વધારે સારું? આ એક એટલે મતલબ જોબ કે બિઝનેસ આ એક છે ને પર્સનલ ચોઇસ છે. એને રિસ્પોન્સિબિલિટી કેટલી ઉપર લેવી છે એના ઉપર છે.
બટ પર્ટિક્યુલર આપણા સેગમેન્ટમાં કરીએ ને વાત, તો જે આપણે આની પહેલાનો જે ક્વેશ્ચન હતો કે ઇમેજિનેશન ની કેપેસિટી, તો દરેક બાળકની પાસે સ્કિલ આપણે કેળવાવી શકીએ, પણ એની અંદરનું આર્ટ છે એની પોતાની આવડત છે, પોતાની અંદરની કેપેબિલિટી છે. તો હું એટલું કહીશ કે જો 1 વર્ષના કોર્સ દરમિયાન એનામાં ઇમેજિનેશન કેપેસિટી ન હોય તો એને એક ફ્લોરનો એક્સપિરિયન્સ તો પેલા લેવો જ જોઈએ, એટલીસ્ટ 2 yearsનો એક્સપિરિયન્સ લે, ધેન આફ્ટર ઈ સ્ટાર્ટ કરી શકે પોતાનું સલૂન પણ. પણ આપણા ફિલ્ડમાં એક એવું છે કે જે કઈ પણ ફ્લોરનો એક્સપિરિયન્સ લીધો હોય ને એના જ કસ્ટમર્સને લેતા હોય, તો એવું જરા પણ ન કરવું જોઈએ. વર્ક એથિક સ્ટ્રોંગ રાખવા જોઈએ કે આપણે એક્સપિરિયન્સ લઈએ, આપણે જ્યાં ક્યાંય પણ કામ કરીએ છીએ એને ત્યાં લોયલ્ટીથી કામ કરીએ. તો જોબ અને બિઝનેસ, કારણ કે હવે તો જોબમાં પણ એટલી સારી સેલરીઓ મળે છે, અને પોતાનું સલૂન ખોલે તો ઇટ્સ પણ ગ્રેટ કે તમે જોબ ગીવર બનો, બટ તમે ઇનફ કેપેબલ હોવા જોઈએ કોઈને જોબ દેવા માટે, તો તમે સલૂન પણ ખોલી શકો. શ્યામભાઈ, એવો કયો ગુણ છે કે જે દરેક બ્યુટિશિયનમાં હોવો જ જોઈએ? મેમ, હું તમને વાત કરું તો જે સ્કિલની તમે એજ્યુકેશનની વાત કરી, ખાલી સ્કિલથી ગુણ કેળવી ન શકાય. પ્રોપર આર્ટ અને સાયન્સને તમે સમજાવો ને, તો સર્વિસ કરાવવા હેર આવ્યું છે, મેકઅપ આવ્યું છે, નેલ આવ્યું છે કે સ્કિન આવ્યું છે, દરેક વ્યક્તિ જ્યારે સર્વિસ કરાવવા સલૂનમાં જાય છે ને, ત્યારે એને પોતાના સેલ્ફને ઇમેજિન કર્યું હોય છે કે હું જ્યારે બહાર નીકળું ત્યારે હું કેવી લાગીશ. ઈ કસ્ટમરના માઇન્ડમાં છે, પણ જે કઈ પણ બ્યુટી પ્રોફેશનલ માણસ છે ઈ એના ઇમેજિનેશનને સમજી શકે એટલું નોલેજ એનામાં હોય ને, તો આ એક બહુ જ મહત્વનો ગુણ છે. એટલે અમે અમારા હરેક ક્લાસમાં સમજાવીએ કે તમે કસ્ટમર આવ્યું કટમાં બેસાડી દીધા કે સર્વિસમાં બેસાડી દીધા એવું નહીં, તમે પ્રોપર એને કન્સલ્ટેશનનો ટાઈમ આપો, તો તમે એને સમજી શકો કે શું કરાવવા ઈચ્છે છે. અને તમે એક વખત ઈ સમજી લીધું ને મેમ, કારણ કે તમારી પાસે સ્કિલ આર્ટ છે, બટ તમારી પાસે ઈ ઇમેજિનેશનનું કેપેસિટી હોવી જોઈએ કે કસ્ટમર શું ઈચ્છે છે. તો હું એવું જ કહીશ કે દરેક પ્રોફેશનલમાં ઈ ગુણ હોવો જોઈએ કે એના કસ્ટમરનું જયારે આવે છે ત્યારે કેવા લાગે છે નહીં, ઈ આવે ત્યારે કેવા જાશે એ એના મગજમાં હોવું જોઈએ ઇમેજિનેશન. તો આ એક બહુ જ મહત્વનો ગુણ છે. રાઈટ. શ્યામભાઈ, તમને તો ખ્યાલ જ છે, હું છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં છું. છેલ્લા 10 વર્ષથી જોઉં છું ને હું, તો હવે એક અલગ જ બધું ચાલે છે કે કેવું છે કે બધાને આર્ટિસ્ટ બનવું છે, બધાને સ્ટેજ જોઈએ છે, બરાબર? તો ઈ વાતમાં ઘણા લોકો શું કરે છે, કોઈ પણ ટૂંકમાં અમાઉન્ટ એમની પાસે લેતા હોય છે અને એમને સ્ટેજ આપતા હોય છે. તો ઈ કેટલી હદે તમને યોગ્ય લાગે છે? પહેલા તો કે જેને આર્ટિસ્ટની ફિલ્ડમાં આવવું છે, કે જેને એજ્યુકેશન લોકોને દેવું છે અને લોકો એમને આર્ટિસ્ટ કહે અને લોકો એની પાસે એજ્યુકેશન લેવા આવે એવું કરવું છે, તો પહેલા તો એને ચેક કરવું જોઈએ કે હું સારું એજ્યુકેશન આપી શકું છું કે નહીં. હું સરસ કરી શકું છું પણ હું સારું આપી શકું છું કે નહીં, પેલા એ ખાસ જોવું જોઈએ. બીજી વસ્તુ કે જો તમારામાં આર્ટ છે અને તમારામાં સ્કિલ છે, તો આદિકાળથી જોઈએ છે કે ગુરુ દક્ષિણા દેવાની હોય, લેવાની તો ન હોય. તો હું એટલું જ કહીશ કે જો તમારે તમારું આર્ટ બતાવવાના કોઈના પૈસા દેવા પડતા હોય તો એ કોઈ જ અંશે યોગ્ય નથી. કાં તમને આર્ટ આવડતું નથી તો તમે પૈસા દઈને સ્ટેજ લ્યો છો, અને આજ એક પ્રશ્ન હોઈ શકે, બાકી તો તમે પૈસા તો ન જ દેવા જોઈએ. મારું માનવું એવું જ છે કે જો તમે પૈસા દઈને સ્ટેજ લ્યો છો તો તમે જેટલા પૈસા એને દો છો એના કરતા તમને જ્યાં એમ લાગે છે કે હું આ જગ્યાએ પાછળ પડું છું, કે મને આ થોડું ઓછું આવડે છે, તો એમાં તમે પૈસા ખર્ચો કે એમાં તમે ઇન્ડસ્ટ્રીઝમાં કંઈક શીખો. 100% મતલબ કે પોતાના પૈસાનો સારી રીતે ઉપયોગ કરે તો એને કાયમ માટે યુઝ આવશે. અરે મેમ, લોકો સારા જ્ઞાન માટે ક્યાં ભાગે છે. તો તમે તમારી સ્કિલ ને કે તમે તમારા આર્ટ ને ડેવલપ કરશો, સ્ટુડન્ટ્સ 100% આવશે. અને હવે તો ઓનલાઈન એટલું બધું સોશિયલ મીડિયા ઉપર તમે કોઈ સ્ટેજની જરૂર જ નથી, તમારો મોબાઈલ તમારું સ્ટેજ છે. તો એમ ઘણા બધા જે ઓછા રૂરલ ટાઉન માંથી આવે છે, જેને એક ફેમ, મતલબ આ પણ એક પાછી વાત એ જ છે કે ઘણા લોકોને ફેમ નથી મળ્યું હોતું પોતાની સોસાયટી માંથી કે ત્યાંથી, તો એ લોકો ફેમ ના નામે લોકો એની પાસેથી પૈસા લે છે. તો બસ આપણો એક શોર્ટ મેસેજ છે કે પૈસા દઈને તમારે પોતાનું આર્ટ ન બતાવવું જોઈએ. સ્ટેજ સ્વરૂપે હોય કે બીજા કોઈ પણ સ્વરૂપે હોય, પોતાનું નોલેજ શેર કરવા માટે તમારે સામે ગુરુ દક્ષિણા દેવી પડે, એ વ્યાજબી નથી. એટલે છેલ્લા આ 10-12 વર્ષ પહેલા જયારે અમે લગભગ મેં સ્ટાર્ટઅપ કર્યું હતું મારું, ત્યારે અમે સેમિનારમાં જતા ને તો કિશોર ઠક્કર સર છે, બીજા ઘણા આવતા,
તો એમને આવવા માટે ડેટ લેવી પડતી અને એને એટલી અમાઉન્ટ પે કરવી પડતી. અત્યારે આવું બધું બહુ ચાલે છે ને, એના હિસાબે એવું થાય છે કે ઘણા ખરેખર જે આર્ટિસ્ટ છે બહારથી લાવવા પડે છે, એ લોકો આવે છે ને સામે એને એટલી ટિકિટ લ્યો છો એટલી પ્રોડક્ટ તમારે દેવી પડે છે. એટલે શું થાય છે કે ઘણીવાર હવે એટલી વેલ્યુ નથી રહી આને કારણે. મેમ હું 100% એક્સેપ્ટ કરું છું આ વાતને, બટ મારો એવો ઓપિનિયન છે કે બહારથી કે અહીંયાથી ક્યાંયથી પણ બસ એક ખાલી આ બધી જ વાતનો એક જ નિયમ, એક જ આન્સર છે કે પ્રોપર લોકો એજ્યુકેશન લઈને આ ફિલ્ડમાં આવશે તો આ કોઈ જ ક્વેશ્ચન નહીં આવે. કોઈ જ ક્વેશ્ચન એને કોઈ છેતરીને પણ નહીં જાય, કોઈ જ એને છેતરી નહીં જાય. ધેટ્સ ધ રીઝન કે અમે લોકોએ સ્કૂલની સ્થાપના કરી અને નો ડાઉટ પ્રોફિટ કમાવાનો ઇન્ટેન્સ એક હતો અને હજી પણ છે, બટ એ જ ખાલી અમારો ઇન્ટેન્સ નથી કે અમને ખાલી પૈસા જ કમાવા છે. આ સ્કૂલથી અમે કરી છે. હું વ્યુઅર્સને પણ કહીશ કે તમે લોકો પણ આ ટાઈપનું કોઈ પણ એક્ટિવિટી કરવા માંગતા હો. આપણે વાત કરી વર્લ્ડ સ્કિલ કોમ્પિટિશન, એમાં કોઈ વ્યક્તિ, કોઈ દીકરી કે દીકરો પોતાનું નામ, પોતાને ખબર છે કે હું સરસ કરું છું નહીં, એમાં ભાગ લેવા ઈચ્છે તો અમે લોકો એમાં પણ હેલ્પ કરશું. કોઈને સ્કૂલ સ્થાપના કરવી છે અમારા જેવી, તો એના સર્ટિફિકેશન કેમ થશે ઈ કહેવા માટે પણ રેડી છીએ. કારણ કે મેઇન મોટો છે કે જ્યાં સુધી ફિલ્ડમાં એજ્યુકેશનની કમી હશે ત્યાં સુધી લોકો આવી રીતે ભોગ બનતા જ રહેશે. રાઈટ. શ્યામભાઈ, લાસ્ટમાં વ્યુઅર્સને તમે શું સલાહ આપશો? હું બસ વ્યુઅર્સને એ જ કહીશ, જેટલા પણ બ્યુટી ફિલ્ડમાં આવવા ઈચ્છતા હોય એ દરેક લોકો કોઈ પણ વસ્તુમાં પ્રોપર ડેપ્થથી એજ્યુકેશન લે ફર્સ્ટ ઓફ ઓલ, ધેન આફ્ટર આમાં સ્ટાર્ટઅપ કરે. તમને એવું છે કે મારી પાસે સફિશિયન્ટ ટાઈમ નથી, અધરવાઇઝ મારું ફોર્ટે ખાલી હેર છે, ખાલી સ્કિન છે, ખાલી મેકઅપ છે, ખાલી નેલ છે, તો પર્ટિક્યુલર એ સેગમેન્ટનું નોલેજ લઈ લ્યો. પણ જે કંઈ પણ તમે સર્વિસ બીજાને કરી આપો છો એનું તમારી પાસે પ્રોપર નોલેજ હોય તો એ પછી જ તમે સ્ટાર્ટઅપ કરશો તો તમારી સક્સેસ બહુ જ સારી જશે. તો થેન્ક યુ સો મચ શ્યામભાઈ, તમે આજે અમારા પોડકાસ્ટમાં ગેસ્ટ બન્યા અને નોલેજ આપ્યું છે આટલું બધું સારું એવું. થેન્ક યુ સો મચ. યુ આર મોસ્ટ વેલકમ મેમ, અને તમને પણ થેન્ક યુ. અને હું આશા રાખું કે તમારા દરેક વ્યુઅર્સને આ પોડકાસ્ટ ખૂબ જ હેલ્પફુલ થાય. થેન્ક યુ સો મચ મેમ. તો વ્યુઅર્સ, આ હતા શ્યામભાઈ રૂપારેલ કે જેમણે બ્યુટી ઇન્ડસ્ટ્રીઝ માટેની આપણને ઘણું બધું નોલેજ આપેલું છે. તો જો આ નોલેજ તમને ગમ્યું હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીને શેર કરજો, ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય, જય શ્રી કૃષ્ણ.